સંત બળે પરમારથી અને શીતલ વાકો અંગ, તપત બુજાવે હોરન કી અને દે દે અપનો રંગ. સંત સરિતા અરુ મેઘલા વો તો ચલે બિહંગા ચાલ, પણ રજબ જહાં જહાં જાત હૈ ત્યાં ત્યાં કરત ન્યાલ. કહેવાય છે કે ભારતની ભૂમિ એક તપોભૂમિ છે કે જ્યાં ભગવાને અવતાર લીધા, મારા નાથે અવતાર લીધા અને અનેક નામી અનામી મહાન સંતો થઈ ગયા. આ ભારત વર્ષની ભૂમિ, અખિલ સૃષ્ટિમાં ભારતને કર્મ અને ધર્મ ભૂમિ માનવામાં આવી છે. બાપા, આવી પાવન ધર્મધરા પર ગુજરાતના પાડોશી ગણાતા રાજ્ય એવા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી નરસિંહાનંદજી મહારાજ થઈ ગયા. આહા, પૂજ્યશ્રીનો મુખ્ય ઉદ્દેશ કે સર્વત્ર રામદેવ પીરના ઉદ્દેશો અને ધર્મનો પ્રચાર કરવાનો હતો. ભક્તોના સહયોગે પૂજ્યશ્રીના નેતૃત્વ હેઠળ વિવિધ પ્રદેશોની પાવન ધરા પર રામદેવ પીરના અનેક મંદિર સર્જાયા. ગરવી ગુજરાતમાં દાહોદ જિલ્લાના લીમખેડાની પુણ્ય ભૂમિ પર ધાર્મિક પ્રવૃત્તિમાં રચા પચા એવા સંસ્કારોથી પરિપૂર્ણ અલગ ધણી રામદેવ પીરના સહારે જીવન વ્યતીત કરવા વાળા એવા પવિત્ર આચરણ વાળા રામાભાઈ પ્રજાપતિ અને કાલીબેન પ્રજાપતિના ઘરે વર્ષ 1950માં એક પુત્રનો જન્મ થયો. સામાજિક રીતિ રિવાજ અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પુત્રનું નામ નટવર રાખવામાં આવ્યું. જવ સંતોની ગહન ગતિ છે. સંત સરિતા અરુ મેઘલા વો તો ચલે બિહંગા ચાલ. પણ શ્રી નટવરભાઈએ બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિના કારણે પરિવાર તેમજ સમાજમાં સૌના લાડલા બનીને પ્રાથમિક શિક્ષણ લીમખેડાની સરકારી શાળામાં લીધું અને માધ્યમિક ઉચ્ચ શિક્ષણ દાહોદમાં લીધું. તેઓએ આગળના ધારા ધોરણ મુજબ એસએસસી ધોરણ 11 સુધી શિક્ષણ લીધું. જોવો આ સંતોના જીવન કેવા છે. શ્રી નટવરભાઈ પૂર્વના સંસ્કારોના કારણે વર્ષ 1972માં લીમખેડાના ખાખરિયા ગામમાં શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી નરસિંહાનંદજી મહારાજને મળ્યા અને શ્રી નટવરભાઈએ ખાખરિયા ગામમાં નરસિંહાનંદજી મહારાજ પાસેથી ભક્તિ દીક્ષા ગ્રહણ કરી. શ્રી નટવરભાઈ માતા પિતાના સારા સંસ્કારોથી પરિપૂર્ણ આધ્યાત્મિક વિચાર શક્તિથી પ્રેરિત થઈ બાળપણથી જ ભગવાનની ભક્તિમાં ઓતપ્રોત થતા. રોમે રોમે જેને રણુકા થાય, જેમ સોનામાં સુગંધ ભળે એમ નરસિંહાનંદજી મહારાજના સાનિધ્યમાં આવ્યા. શ્રી નટવરભાઈના જીવનમાં એક નવું પરિવર્તન આવ્યું અને જીવનમાં પ્રજ્વલિત થતી એક નવી ઉર્જાથી પ્રેરિત થઈ આત્મકલ્યાણ માટે ગુરુધામ સનાતન સેવા આશ્રમ અલીરાજપુરમાં સદગુરુ નરસિંહાનંદજી મહારાજના સાનિધ્યમાં વધુ ને વધુ સમય ત્યાં વિતાવો. સદગુરુ ચરણ સેવામાં આપવા લાગ્યા બધા. બાપા, શ્રી નટવરભાઈ ગુરુધામ સનાતન સેવા આશ્રમ અલીરાજપુર ગુરુ દર્શન કાજ વર્ષની પ્રત્યેક પૂનમે જવા લાગ્યા. દર પૂનમે જાય. તેઓ ગુરુદેવ અને રામદેવ પીરની પૂજામાં ભક્ત પરિવાર સાથે આનંદથી પછી રહેવા લાગ્યા. નરસિંહાનંદજી મહારાજની અખંડ ભક્તિની શક્તિથી આગળ વધતા શ્રી નટવરભાઈએ વર્ષ 1977માં ગૃહ ત્યાગ કર્યો. ગુરુધામ સનાતન સેવા આશ્રમ અલીરાજપુરમાં અખંડ સેવા ધારણ કરી લીધી. હો બાપા, નરસિંહાનંદજી મહારાજના અનન્ય પ્રેમ અને કૃપા દ્રષ્ટિ થયા. સંતોની દ્રષ્ટિ